નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 ની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં યુનિટ નંબર 6 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું આપણે સોલ્યુશન કરવાના છે। તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને યોગ્ય વિડિયો લેક્ચર મળતો રહે, અને વિડિયોને લાઈક આપવાનું ભૂલશો નહીં। તો શરૂ કરીએ આજના આપણે વિડિયો લેક્ચરના સોલ્યુશનમાં। સૌપ્રથમ આપણે ક્રિયાપદોનું સાદા ભૂતકાળના આપણે રૂપ મૂકીને જવાબ લખવાના છે। તો પહેલામાં આવશે is નું was, બીજામાં have નું had, throw નું throw, fall નું fell, help નું helped, stop નું stopped, come નું came, welcome નું welcomed, અને drop નું dropped, feel નું filled, like નું liked, save નું saved, celebrate નું celebrated, એના પછી વિઝિટ નું વિઝિટેડ, ટ્રાય નું ટ્રાઈડ। ચલો યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે। એમ ઇઝ આર વોઝ વેર નો ઉપયોગ કરીને તો ટુડે ઇઝ ફ્રાઈડે અને યસ્ટરડે વોઝ થર્સડે। ભૂતકાળ આવશે તો વોઝ વેર આવશે, અને સાદો કાળ આવશે તો એમ ઇઝ આર આવશે। ધીસ યર માય બ્રધર ઇઝ ઇન ક્લાસ 3, લાસ્ટ યર હી વોઝ in class 2। ત્રીજામાં આવશે this week we are in Ahmedabad, અને એના પછીમાં last week we were in ભાવનગર। ચોથામાં આવશે there are 60 pupils in my class this year, તો એનામાં આવશે એના પછીમાં there were 55 pupils in the class last year। એના પછી પાંચમું my teacher is here holiday, અને she was not here yesterday। ચલો વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવવાના છે। તો પહેલું વાક્ય આવું બનશે we celebrated Christmas, બીજું વાક્ય the teachers wrote on the blackboard, ત્રીજું છે mother prepared a cake, એના પછી the elephant shone in the river, પાંચમામાં the people arrested the dacoit, we planted smiling, એના પછી they decorated their classroom, આઠમામાં છે કેતન ફેલ ડાઉન, નવમામાં છે છોટું લુક એટ મોટું, એના પછી છે વી ડ્રંક મિલ્ક। ચલો પ્રશ્ન નંબર 4 છે, હવે આપણે જોઈએ તો કૌંસમાં આપેલા શબ્દથી વાક્ય બનાવે તો પહેલામાં જવાબ લખવાના છે। તો સુનીતા ઓપન ધ ડોર, બીજામાં આવશે વાલિયા લુક પીપલ, એના પછી આવશે વાલ્મીકી wrote ધ રામાયણ, ચોથામાં આવશે મોટું એન્જોય સ્વિમિંગ, ચલો પાંચમું છે છોટી ઓફર મોટું અ ફ્રૂટ ડીશ, એના પછી they built their house last year, the girls bought apple fruit, એના પછી the pupils sang a prayer, એના પછી નવમું નારદ મુનિ એડવાઇસ વાલિયા, એના પછી they watched a film last week। ચલો રેખાંકિત શબ્દનું બે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। તો અહીંયા અવર પ્રિન્સિપલની જગ્યાએ આપણે બનાવવાનું છે। તો હું વેલકમ ધ મેમ્બર્સ, હું ડાયરેક્ટ જવાબ જ બોલીશ વેર ડીડ ધે ડેકોરેટ, એના પછી નામ આવે તો WHO એટલે કે હું થી આપણે બનાવવાનું, હું ડાન્સ એટ ધ બર્થડે પાર્ટી। સમય કા કોઈ સ્થળ આવે તો વેર, અને સમય આવે તો વેન। આ યાદ રાખો, સમય યાદ, અહીંયા સમય તમને આપેલો છે તો આપણે વેન થી વેન ડીડ ધે રીચ હોમ, એના પછી જો હવે અહીંયા તમે જો વેજીટેબલ એટલે વસ્તુ આવ્યું તો વોટ થી વોટ ડીડ ધ ફાર્મર ગ્રો, એના પછી જો ટીચર એટલે વ્યક્તિનું નામ આવેલું કહેવાય એટલે હું થી હું wrote ધ પોએમ, એના પછી they sat under a tree એટલે જગ્યા આવી છે એટલે વેર ઉપરથી where did they sit, એના પછી મ્યુઝિક એટલે કોઈ વસ્તુનું નામ છે એટલે કે what did we enjoy on the CD player, આપણે શું એન્જોય કરી રહ્યા છે। એના પછી છે સૂરજબેન એટલે વ્યક્તિનું નામ આવ્યું છે એટલે હું થી બનાવો હું was cloth, એના પછી pupils એ પણ બધા વિદ્યાર્થીઓ હતા એટલે હું were in the library। નેક્સ્ટ હવે આપણે જોવાના છે યુનિટ નંબર 7 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું આપણે ચાલુ વર્તમાન કાળનું સોલ્યુશન કરવાના છે। તેમાં પહેલા આપણે ક્રિયાપદનો યોગ્ય રૂપ આપણે
ખાલી જગ્યા બધી પૂર્ણ કરવાની છે ચાલુ વર્તમાન કાળને. પહેલામાં આવશે આર સેલિબ્રેટિંગ, બીજામાં આવશે એમ રાઇટિંગ, ત્રીજામાં આવશે ઇઝ લર્નિંગ, ચોથામાં આવશે આર ડ્રાઇવિંગ, પાંચમામાં આવશે ઇઝ કમિંગ, છઠ્ઠામાં આવશે આર રનિંગ, એના પછી પિયુષ ઇઝ ક્લેપિંગ, આઠમામાં આવશે દિનેશ એન્ડ મનીષ આર ડાન્સિંગ, નવમામાં ધ મંકી ઇઝ ઇટિંગ, દસમામાં છે રમેશ એન્ડ મહેશ આર ફાઇટિંગ. રેખાંકિત શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો અહીં ડાયરેક્ટ જવાબ બધું બોલીશ. તો કોઈ નામ નીચે અંડરલાઈન કર્યો તો હું થી વાક્ય બનાવવાનો. તો પહેલું વાક્ય હું આર સિંગિંગ અ સોંગ. બીજું છે શું ગાઈ રહ્યા છે એટલે વોટ આર અંકિત એન્ડ પૂજા સિંગિંગ. ચલો એના પછીનું તમને અહીં 3 અંડરલાઈન આપેલ એટલે 3 નામ બનશે. તો પહેલું આપણે WHO એટલે હું થી, હું ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. બીજું વોટ થી વાક્ય બને છે વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. ત્રીજું બને છે વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન. બીજામાં આપણે જોઈએ તો 2 અંડરલાઈન આપી છે એટલે પેલું બનશે WHO થી હું ઇઝ ઈટિંગ an apple ને બીજું બનશે વોટ ઇઝ મોના ઈટિંગ, શું ખાઈ રહી છે. ચલો એના પછી ફરીથી 2 વાક્ય બનાવવાના છે આપણે. તો ચોથામાં પેલું આવશે હું આર બાઇંગ ફ્રૂટ્સ અને બીજું વાક્ય આવશે વોટ આર વી બાઇંગ. પાંચમામાં આવશે હું આર ગોઈંગ હોમ એટ 3 o'clock અને બીજું વાક્ય બનશે વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ 3 o'clock. એના પછીનું વાક્ય છે વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ. ચલો છઠ્ઠું છે એમાં પહેલા WHO થી આપણે બનાવીએ હું ઇઝ બાઇંગ ધ પિંક સારી. એના પછી વોટ ઇઝ મધર બાઇંગ ધ પિંક. એના પછી વિચ મધર ઇઝ બાઇંગ સારી. એના પછીનું જોઈએ આપણે પેલું WHO થી વાક્ય બને તો હું ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સ્પેલિંગ નાઉ. એના પછી વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ નાઉ ને ત્રીજું છે વેન ઇઝ ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સ્પ્લિંગ. ચલો એના પછી છે સ્પાઇલિંગ. એના પછી છે who is writing on the blackboard. એના પછીનું છે where is the teacher writing. નવમું આપણને આપેલું છે who is making a chair now. બીજું what થી વાક્યમાં તો what is the carpenter making now. એના પછી when is the carpenter making a chair. દસમું છે who are going to school now. એના પછી બીજું વાક્ય બનશે where are અંકિત and મનન going now. ત્રીજું છે when are અંકિત and મનન going to school. ચલો નેક્સ્ટ હવે યુનિટમાં આપણે જોવાના છે 8મું યુનિટ. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી વિડીયો લેક્ચર તમને મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.